નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, અભ્યાસ સૂત્ર લર્નિંગ એપ પર તમારું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આપણે જોઈ રહ્યા છીએ અમુક લોંગ ક્વેશ્ચન્સ ની પ્રેક્ટિસ. તો ચલો શરૂઆત કરશું. કહ્યું છે કે નીચેની માહિતી પરથી બે શહેરોની આરોગ્યની સરખામણી કરો અને શહેર એને પ્રમાણિત લેવું. તો વિદ્યાર્થી મિત્રો, આની અંદર જ્યારે આરોગ્યની સરખામણી આવે એટલે સૌથી પહેલા તો આપણે શું શોધવાનું આવે? તો કે સર સાદો મૃત્યુ દર. તો સાદા મૃત્યુ દર નું સૂત્ર શું મૂકશું આપણે? તો કે સર કુલ મૃત્યુ સંખ્યા છેદમાં કુલ વસ્તી ગુણ્યા 1000. ચાલો, તો વસ્તીનો આપણે શું કરવાનો રહેશે? સરવાળો. 5000, 8000, 12000 અને 3000. તો આ કુલ કેટલા થઈ ગયા? 28000. 150, 120, 120 અને 75, 465. 3 ને 2 5 ને 4 9 ને 3 12000 આ થઈ ગયા. અને અહીંયા વાત કરીએ તો 50, 36, 40, 50, 36, 40 અને 84 એટલે 210 આ થઈ ગયા. ચાલો, તો હવે કોની વાત કરીએ પહેલા આપણે? તો કે સર શહેર એ ની. શહેર એ માં કેટલા છે? તો કે સર 465 ના છેદમાં 28000 ગુણ્યા 1000. 465 ભાગ્યા 28000 ગુણ્યા 1000 કરો તો 16.61 આવે છે. હવે કોની વારી? શહેર બી ની. તો શું આવશે? 210 ના છેદમાં 12000 ગુણ્યા 1000. તો 210 ભાગ્યા 12000 ગુણ્યા 1000. તો આન્સર આવે છે 17.5. હવે જો શહેર એ ને આપણે પ્રમાણિત ગણીએ તો શહેર બી નો મને શું જોઈએ? અહીંયા મૃત્યુ દર. તો જો આપણે શું કરીએ દરેક ની અંદર, વિદ્યાર્થી મિત્રો, એક શોર્ટકટ એક્ઝામ માટે બતાવું છું તમને. આ 1000 છે, પાછળ દરેક ની પાછળના 3 0 તમે ભૂલી જાઓ તો શું થાય? તો કે સર 50 ભાગ્યા 2 25 આ તમારો મૃત્યુ દર આવી ગયો. 36 ભાગ્યા 3 આ બી મૃત્યુ દર આવી ગયો. 40 ભાગ્યા 4 આ પણ, અને 84 ભાગ્યા 3 એટલે 28. હવે આપણે શું કરવાનું રહેશે? પ્રમાણિત મૃત્યુ દર સિગ્મા XW ના છેદમાં સિગ્મા W. તો કોનો શોધવાનો છે આપણે? તો કે સર શહેર બી નો. તો શહેર બી નો શોધવાનો હોય તો જેને પ્રમાણિત લીધું તેની વસ્તી, અને જે શહેરનો મૃત્યુ દર શોધી રહ્યા છો તેનો મૃત્યુ દર ઉંમરગાળા પ્રમાણે, એટલે 5000 ગુણ્યા 25 વત્તા 8000 ગુણ્યા 12 વત્તા 12000 ગુણ્યા 10 વત્તા 3000 ગુણ્યા 28 આખાના છેદમાં કેટલા આવી જશે? તો કે સર 28000. તો ચાલો, 5000 ગુણ્યા 25, 8000 ગુણ્યા 12, 12000 ગુણ્યા 10, 3000 ગુણ્યા 28, જીટી નું બટન ભાગ્યા 28000. તો આન્સર આવે છે 15.17. એનો અર્થ શું થયો? કે ભાઈ શહેર એનો જે સાદો મૃત્યુ દર હતો તે જ તેનો પ્રમાણિત મૃત્યુ દર થશે, અને 16.61 ની કમ્પેરિઝન એટલે સરખામણી 15.17 સાથે કરતા આપણને ખબર પડશે કે શહેર બી આરોગ્યની દ્રષ્ટિએ સર્વશ્રેષ્ઠ શહેર છે. તો ચલો નેક્સ્ટ દાખલા તરફ જશું. નીચેની માહિતી પરથી ખૂટતી માહિતી અથવા તો કિંમત શોધવાની કીધી છે. તો ચલો ફ્રેન્ડ સ્ટાર્ટ કરશું. સૌથી પહેલા D10 માટેનું સૂત્ર મૂકીએ તો શું આવી જશે? L10 - L11. તો 70768 - 70367. તો
તો બોલો D10 ની કિંમત કેટલી આવી ગઈ? તો કે સર લેવું પડશે કેલ્ક્યુલેટર. 70,768 માઇનસ 70,367 401 આવે છે. તો અહીંયા લખી દીધા 401. હવે px પછી મળે પહેલા તો આપણને qx શોધવા પડે. તો વિદ્યાર્થી મિત્રો q10 બરાબર સૂત્ર શું આવી જશે આપણું? D10 ના છેદમાં L10. જો અહીંયા મેં બાજુમાં એક તમારી માટે સૂત્રનું કોષ્ટક પણ તૈયાર રાખેલું છે. શું કામ? કે પરીક્ષામાં ગમે ત્યારે બી તમે કોઈ પણ સમયે તમારે સૂત્ર યાદ ના રાખવું પડે, તમે જે દાખલા ગણો તે પ્રોપરલી તમારા ગણી શકાય, તેમાં હેલ્પ થઈ શકે. તો D10 401 ભાગ્યા L10 કેટલા છે? 70,768. ચાલો તો બોલો Q10 બરાબર કેટલા આવી ગયા મારા? તો કે સર 401 ભાગ્યા 70,768. તો આન્સર આવે છે 0.006. ચાલો આનો શું આવ્યો? 0.006. હવે P10 ની વારી, તો 1 માઇનસ Q10 1 માઇનસ 0.06. તો આન્સર 1 માઇનસ 0.06 0.94. હવે P11 ની વારી, 1 માઇનસ, તો કે સર Q11, તો 1 માઇનસ 0.057. તો 1 માઇનસ 0.057 કરવાથી આન્સર આવશે 0.943. એટલે આ પણ સોલ્વ. ઓકે ચાલો અહીંયા સ્મોલ lx આવશે અને અહીંયા કેપિટલ lx. હવે કોની વારી? તો કે સર કેપિટલ L10. સૂત્ર શું આવશે? સ્મોલ l10 માઇનસ 1/2 D10. તો ચલો સ્ટાર્ટ કરો. L10 કેટલા છે આપણી પાસે અહીંયા? તો કે એક તો શોધવાના છે. સ્મોલ l10 70,768 માઇનસ 1/2 401. ચાલો તો 401 ભાગ્યા 2 માઇનસ 70,768. તો આન્સર આવશે 70,567.5. ચાલો L11 માઇનસ 1/2 D11. તો L11 કેટલા છે? 70,368 માઇનસ 1/2 ગુણ્યા D11 કેટલા આવશે? તો કે સર D11 છે 403. તો 403 ના અડધા કરો, 201.5 માઇનસ 70,368. તો 70,166.5. કમ્પ્લીટ થઈ ગયું આ પણ. હવે tx ના સૂત્રની વારી. તો કે સર tx માટે સૂત્ર મુકાશે lx plus tx plus 1. તો t10 બરાબર L10 plus t11. L10 કેટલા આવ્યા આપણી પાસે? 70,567.5 વત્તા 23,94,139. 23,94,139. તો 70,567.5 પ્લસ 23,94,139. તો આન્સર આવશે 24,64,706.5. એટલે આ પણ સોલ્વ. હવે Ex સેલ્સિયસ નું સૂત્ર શું છે? તો કે સર Tx ના છેદમાં એટલે T10 ના છેદમાં L10. તો T10 કેટલા આવ્યા આપણી પાસે? આ રહ્યા 24,64,706.5 ના છેદમાં L10 70,768. બરાબર. ચાલો સેમ ટુ સેમ E11 સેલ્સિયસ માટે T11 23,94,139 ભાગ્યા 70,367. ચાલો 24,64,706.5 ભાગ્યા 70,768. તો આ થઈ જશે 34.5
83 23 94 139 ભાગ્યા 70 367 34.02 તો આ તમારો અહીંયા દાખલો શું થઈ ગયો ફ્રેન્ડ્સ? કમ્પ્લીટ થઈ ગયો. આખો દાખલો તમે બોર્ડ ઉપર જોઈ શકો છો. ચલો નેક્સ્ટ દાખલા તરફ આગળ વધશું. બંને નિદર્શોના પ્રમાણિત વિચલન વચ્ચેનો તફાવત સાર્થક છે. નિદર્શનું કદ, સરેરાશ, પ્રમાણિત વિચલન બધું જ અહીંયા આપી દીધું છે તમને લોકોને. તો હવે આપણે સૌથી પહેલા HO સિગ્મા 1 ઇઝ ઇક્વલ ટુ સિગ્મા 2. પછી તો કે સર તફાવતમાં શું લખાશે? માનાંકમાં સિગ્મા 1 માઇનસ સિગ્મા 2. આ રહ્યા 10 અને 12. 10 માઇનસ 12 એટલે આન્સર આવશે 2. બોલો હવે શું લખાશે? તો કે સર પ્રમાણિત દોષ વર્ગમૂળમાં સિગ્મા 1 સ્ક્વેર ના છેદમાં 2n1 પ્લસ સિગ્મા 2 સ્ક્વેર ના છેદમાં 2n2. ચાલો સિગ્મા 1 સ્ક્વેર 10 નો વર્ગ વર્ગમૂળમાં લો 100 આના છેદમાં 250 ગુણ્યા 2 એટલે 500 વત્તા 12 નો વર્ગ 144 360 36 દુ 72 એટલે 720 ભાગાકાર કરીને સોલ્યુશન કરો તો પ્રમાણિત દોષ તમને મળે. તો ચલો આપણે જોઈ લઈએ વિદ્યાર્થી મિત્રો પ્રમાણિત દોષ આપણો કેટલો આવે છે. આમ જોવા જઈએ વિદ્યાર્થી મિત્રો તો આ વસ્તુ બહુ સરળ છે અને બહુ સરસ રીતે આપણને પૂછી પણ છે, એટલે આપણે કોઈ એવું ટેન્શન લેવા જેવું કઈ છે નહીં આની અંદર. એકદમ સિમ્પલ રીતે તમે જ્યારે વસ્તુનું સોલ્યુશન કરો ને તો સીધી રીતે તમને વસ્તુ મળે. તો ચલો મેં લઈ લીધું કેલ્ક્યુલેટર. તો 100 ભાગ્યા 500 કરો ઇક્વલ ટુ 144 ભાગ્યા 720 કરો ઇક્વલ ટુ GT કાઢો વર્ગમૂળ આન્સર આવશે 0.6324. ચાલો હવે કોની વારી? તો કે સર લાસ્ટ પોઈન્ટ નિર્ણયની વારી. શું આવશે નિર્ણયમાં? તો નિર્ણયમાં આવી જશે તમારો તફાવત 2 કે 3 ગુણ્યા પ્રમાણિત દોષ. તફાવત કેટલો? 2. પ્રમાણિત દોષ 2 ગુણ્યા 0.63 તો કરો 0.63 ગુણ્યા 2 1.26 અહીંયા 2 લેસ ધેન આવતા હોવાથી લખાશે આપણે પરિકલ્પનાનો અસ્વીકાર થશે. તો આની સાથે આપણો આ દાખલો કમ્પ્લીટ થઈ ગયો છે. તો ચલો આગળ વધશું વિદ્યાર્થી મિત્રો નેક્સ્ટ પોઈન્ટ ઉપર. એક સમષ્ટિનું પ્રમાણિત વિચલન 20 છે એટલે સિગ્મા બરાબર કેટલા આપી દીધા આપણને? 20. તેમાંથી લીધેલા 450 કદના n 450 છે તો નિદર્શ મધ્યક x બાર 30 છે તો સમષ્ટિ મધ્યકની 95% વિશ્વસનીય સીમા શોધો. તો કેટલા ટકાની કીધી? 95% વિશ્વસનીય સીમા. તો શું આવી જાય વિદ્યાર્થી મિત્રો આમાં? x બાર પ્લસ n માઇનસ 95% છે 1.96 ગુણ્યા પ્રમાણિત દોષ. પણ પ્રમાણિત દોષ આપેલો નથી એટલે હું અહીંયા સિગ્માના છેદમાં વર્ગમૂળમાં n લખું છું. x બાર કેટલા છે આપણી પાસે? તો કે સર 30 પ્લસ 1.96 ગુણ્યા સિગ્મા કેટલા? તો કે સર 20 ના છેદમાં એ મધ્યક 30 સિગ્માના છેદમાં વર્ગમૂળમાં 450 જે જવાબ આવે તે. અને 30 માઇનસ કૌંસમાં 1.96 ગુણ્યા 20 ના છેદમાં વર્ગમૂળમાં 450. ચાલો તો આનું કરીએ આપણે સોલ્યુશન. તો કે સર 1.96 ગુણ્યા 20 ભાગ્યા 450. 1 મિનિટ પહેલા વર્ગમૂળનું બટન પછી ઇક્વલ ટુ પ્લસ 30. આન્સર કેટલો આવ્યો?
31.85 84 79 છે એટલે આપણે 85 કરી દીધા. -30 તો આન્સર આવી જશે 28.15. દાખલો સોલ્વ ફ્રેન્ડ્સ. સિમ્પલ જ છે, કોઈ હાર્ડ વસ્તુ નથી આમાં. બસ તમારા ઉપર છે વિદ્યાર્થી મિત્રો, તમે કેટલું સરળતાથી તેને સમજીને સોલ્વ કરો છો એક્ઝામમાં. ચાલો, એક દેશના બે રાજ્યોમાં અનુક્રમે 800 ને 1200 કદનો નિદર્શ લીધો તો n1 બરાબર 800, n2 બરાબર 1200. તો તપાસમાં જણાયું કે તેમાં અનુક્રમે 48 અને 66 માણસો કેન્સરની અસર હેઠળ હતા. એટલે આ તમારા શું થઈ ગયા? પહેલા તો પરિણામ P1 માટે 48 અને P2 માટે 66. આના છેદમાં 800, આના છેદમાં આવી જશે તમારા 1200. બરાબર. આના આધારે તમને Q1 મળી જશે અને Q2 પણ મળી જશે. તો આ માહિતી પરથી એમ કહી શકાય કે દેશમાં કેન્સરનું પ્રમાણ 6% છે. એટલે આ લોકોએ વિદ્યાર્થી મિત્રો તમને P કેપ કેટલો આપી દીધો? ડાયરેક્ટલી 0.06. તો બોલો Q કેપ કેટલો થઈ ગયો? 0.94. બંનેનું પ્રમાણ સમાન હોય. કેવું હોય? બંનેનું પ્રમાણ સમાન હોય ત્યારે આપણી નિદર્શ વાળી પદ્ધતિનો ઉપયોગ અહીંયા થાય. તો આપણે સૌથી પહેલા HO, જેમાં શું લખાશે HO માં? તો કે સર આ દેશમાં કેન્સરનું પ્રમાણ 6% છે. ચાલો હવે આગળ વધીએ. 48 ભાગ્યા 800 કરો એટલે આ થઈ ગયા 0.06 અને 66 ભાગ્યા 1200 કરો એટલે આ થઈ ગયા 0.055. હવે ફ્રેન્ડ સૌથી પહેલા આપણે વાત કોની કરવાની છે? તફાવતની. તફાવત શું આવી જશે? P1 minus P2. P1 કેટલા છે? 0.06 minus 0.055. તો આન્સર આવી જશે 0.005. બરાબર. 0.06 minus 0.055 0.005 આવી ગયું. હવે તેના પછી આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. તો શું આવશે આપણું અહીંયા તફાવત પછી? પ્રમાણિત દોષ. પ્રમાણિત દોષ માટે સૂત્ર શું મુકાશે? વર્ગમૂળમાં P કેપ Q કેપ ના છેદમાં n1 પ્લસ P કેપ Q કેપ ના છેદમાં n2. ચાલો, P કેપ 0.06 ગુણ્યા 0.94 ના છેદમાં 800 પ્લસ 0.06 ગુણ્યા 0.94 આના છેદમાં 1200. ચાલો સોલ્યુશન કરી દઈએ. 0.06 ગુણ્યા 0.94 ભાગ્યા 800 કરીને ઇક્વલ ટુ 0.06 ગુણ્યા 0.94 ભાગ્યા 1200 કરીને ઇક્વલ ટુ GT નું બટન વર્ગમૂળ કાઢો તો આન્સર આવશે 0.0108. એટલે તમે 11 લઈ શકો છો. ચાલો હવે કોની વારી છે? આપણી નિર્ણયની. નિર્ણયમાં શું આવે? અહીંયા તફાવત 2 કે 3 ગુણ્યા પ્રમાણિત દોષ. તો શું ફૂલ એન્ડ ફાઇનલ આવશે આપણું અહીંયા? તો કે સર તફાવત છે 0.005 અને આ છે તમારું 0.011. આના ગુણ્યા કરો 2 તો આના ગુણ્યા 2 કરવાથી આન્સર આવશે 0.022 ને આ છે 0.005. લેસ ધેન આવતું હોવાથી પરિકલ્પનાનો સ્વીકાર થશે. ખાસ દાખલાને ઓળખવો બહુ જ જરૂરી છે ફ્રેન્ડ્સ. જેટલો સરળતાથી તમે તેને ઓળખશો એટલું સરળતાથી સોલ્યુશન કરી શકશો. તો ચલો આગળ વધીએ.
આ એક દાખલો હું તમને કહું છું કે ઘણો ઇમ્પોર્ટન્ટ છે. શું કામ? કારણ કે એની વાક્ય રચના સમજવી અઘરી છે. જો વાક્ય રચનાને તમે સમજી ગયા તો વિદ્યાર્થી મિત્રો આ દાખલાનું સોલ્યુશન તમારાથી ફટાફટ થશે. છે કઈ નથી આમાં ધાડ મારવાનું દાખલામાં, પણ સમજવું જરૂરી છે આપણી માટે. નીચેના કોષ્ટક પરથી એક 50 વર્ષની ઉંમર વાળી વ્યક્તિ 10 વર્ષ વધુ જીવશે. 2 50 વર્ષની ઉંમર વાળી વ્યક્તિ 5 વર્ષમાં મૃત્યુ પામશે. અને 3 50 વર્ષની ઉંમર વાળી એક વ્યક્તિ અને 55 વર્ષની ઉંમર વાળી બીજી વ્યક્તિ બંને સાથે 5 વર્ષ વધુ જીવશે. તેની સંભાવના શોધો. હવે સર ખબર જ ના પડી કોની સંભાવના શોધવાની કીધી. જો ફ્રેન્ડ્સ, આ આખો કેલ છે ને px અને qx નો છે. પહેલો પ્રશ્ન, 50 વર્ષની ઉંમર વાળી વ્યક્તિ 10 વર્ષ વધુ જીવશે. એટલે પહેલો પ્રશ્નમાં તો તમને શું પૂછ્યું છે કે ભાઈ p60 કેટલા? ક્વેશ્ચન માર્ક. 50 વર્ષની ઉંમર વાળી વ્યક્તિ 5 વર્ષમાં મૃત્યુ પામશે. 50 વર્ષની વ્યક્તિ 5 વર્ષમાં મૃત્યુ પામશે એટલે 55 આવી ગયું. તો ત્યાં મૃત્યુ એટલે આપણે શું કહીએ ફ્રેન્ડ્સ? તો કે સર Q55 તમને પૂછેલા છે ક્વેશ્ચનમાં. ચાલો, પછી 50 વર્ષની ઉંમર વાળી એક વ્યક્તિ અને 55 વર્ષની ઉંમર વાળી બીજી વ્યક્તિ બંને સાથે 5 વર્ષ વધુ જીવશે. તેની સંભાવના શોધો. એટલે વિદ્યાર્થી મિત્રો 5 વર્ષ વધુ જીવશે એટલે જો P55 પણ તમને ક્વેશ્ચન માર્ક મૂકી દીધો છે અહીંયા. શું કીધું? 50 વર્ષની એક વ્યક્તિ અને 55 વર્ષની એક વ્યક્તિ બંને સાથે 5 વર્ષ વધુ જીવે. આ વ્યક્તિ 5 આની સાથે વધારે જીવશે, આ વ્યક્તિ આની સાથે 5 વધારે જીવશે. તેની સંભાવના શોધવાની આમાં આપણને કીધી છે. ઇન શોર્ટ આપણે કહીએ તો P અને Q આપણને શોધવા માટે આ આખો દાખલો કન્ફ્યુઝ કરેલો છે. આ રીતે વાંધો નથી કઈ આપણને. આપણે પહેલા શરૂઆત Q થી કરીએ. જો Q મળી જશે તો આપણને ઓટોમેટિકલી P પણ મળી જશે. તો સૌથી પહેલા આપણે કોની વાત કરીએ? Q55 ની. Q55 માટે આપણે સૂત્ર યાદ કરો. શું મૂકીએ? તો કે સર D55 ના છેદમાં L55. શું વાત ખોટી છે? તો કે ના સર, ખોટી નથી. તો હવે આપણે શું કરીએ આમાં? જો સમજો, D55 તો મને જોઈએ. તો D55 માટે હું સૂત્ર મૂકીશ L55 માઇનસ L60. L55 માઇનસ L60. ચાલો, તો L55 19,476 માઇનસ 14,933. તો બોલો D55 મારા કેટલા આવી ગયા? 19,476 માઇનસ 14,933 45 43 કમ્પ્લીટ. હવે અહીંયા 45 43 આના છેદમાં L55 કેટલા છે? 19,476. 45 43 ભાગ્યા 19,476 0.23. ચાલો, હવે સમજો આખો દાખલો. અહીંયા આપણે શું શોધી લીધું? Q55 એટલે તમારો બીજો 50 વર્ષની ઉંમર વાળી વ્યક્તિ 5 વર્ષમાં મૃત્યુ પામશે એટલે Q55 મને મળી ગયા 0.23. પછી 50 વર્ષની ઉંમર વાળી વ્યક્તિ 10 વર્ષ વધુ જીવશે. મુદ્દો સમજો ફ્રેન્ડ્સ, 50 વર્ષની વ્યક્તિ 10 વર્ષ વધુ જીવે એટલે વિદ્યાર્થી મિત્રો હવે તમારો બેઝ આ બે રહેશે. હવે બેઝ આ રહેશે. આ x થશે અને આ x plus 1 થશે તમારું. આ x plus 1 તમારું. બરાબર? તો આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો હવે સોલ્યુશન માટે. આ પહેલો પોઈન્ટનો પ્રશ્ન તમારો અહીંયા સોલ્વ થઈ ગયો. હવે
50 વર્ષની ઉંમરવાળી વ્યક્તિ 10 વર્ષ વધુ જીવશે, 50 વર્ષની ઉંમરવાળી 5 વર્ષમાં મૃત્યુ પામશે. આ બે તમે શોધો ને એટલે આ આખાનો જવાબ તમને એમ જ મળી જશે. જો બતાવું કઈ રીતે. ચાલો હવે મને શું જોઈએ છે? વધુ જીવશે. જીવવા પહેલા હું મૃત્યુની શોધી લઉં તો એમાંથી 1 માઇનસ કરી દઈશ તો મારું કામ ઈઝીલી પતી જશે. તો ચાલો આગળ વધીએ. કોની માટે? પહેલા પોઈન્ટ માટે. હવે મારે જોઈએ છે Q60, જેમાં સૂત્ર હું શું મૂકીશ? D60 ના છેદમાં L60. D60 તેના છેદમાં L60. હવે સમજો ફ્રેન્ડ્સ, જો Q60 D60. હવે ફ્રેન્ડ્સ D60 માટે, અચ્છા D60 માટે મારે સૂત્ર શું મુકાશે? Lx minus Lx plus 1. હવે આમાં તો વિદ્યાર્થી મિત્રો મેં x ને બેઝ લઈ લીધો, તો મારી પાસે x plus 1 60 પછીનું પણ તો કંઈ હોવું જોઈએ, તો હું એનું સોલ્યુશન કરી શકું ને, નહીતર તો કરી જ ન શકું એનું સોલ્યુશન. તો શું કરવું? તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે જે વિચારણા ચાલી રહી હતી કે આવી રીતે જ આપણું આનું કામ કરીએ, એ વસ્તુ શક્ય નથી. તો આમાં હું જરાક તમને એક ડિફરન્ટ પોઈન્ટ ઓફ વ્યૂ પર લઈ જવા માંગુ છું અને તમને બતાવવા માંગુ છું એક નવો મુદ્દો P60 શોધવાનો. P60 શોધવાનો. શું છે એક સૂત્ર? તો કે સર Lx plus 1 divided by Lx. એટલે કે જો મારે P60 શોધવું હોય તો અહીંયા મારે L60 divided by L50 કરી દઉં તો મારો જવાબ સીધો P60 ઉપર મને લઈને પહોંચી જવાય. આ એક ટ્વિસ્ટેડ પોઈન્ટ હતો આખા દાખલાનો. તો ચાલો શું આવશે? તો કે 60 14933 ડિવાઈડ બાય L50 24348. તો P60 મારા કેટલા આવશે? તો લો કેલ્ક્યુલેટર ઉપર 14933 ડિવાઈડ બાય 24348 તો 0.61. આ મારી જીવવાની સંભાવના આવી ગઈ. જો માણસ 50 થી 60 વર્ષ જીવવા માંગતું હોય, વધુ જીવશે, તેની સંભાવના 0.61 થાય છે. આ એક જ ટ્વિસ્ટેડ પોઈન્ટના લીધે આપણે આખું ટ્વિસ્ટ કરવું પડ્યું, કેમ કે એક જ દાખલો એવો છે આપણી પાસે કે જેની અંદર Q નો ભી સૂત્ર લાગે છે, P નું ભી લાગે છે. હવે જોજો ધ્યાનથી, 50 વર્ષની ઉંમરવાળી એક વ્યક્તિ અને 55 વર્ષની ઉંમરવાળી બીજી વ્યક્તિ બંને સાથે 5 વર્ષ વધુ જીવશે તેની સંભાવના શોધો. હવે વિદ્યાર્થી મિત્રો જો આ બે દાખલાને અલગ અલગ પોઈન્ટ ઉપર વિચારો. 50 વર્ષની એક વ્યક્તિ અને 55 વર્ષ ઉંમરવાળી બીજી વ્યક્તિ બંને સાથે 5 વર્ષ વધુ જીવશે. પોઈન્ટ ટ્રિકી છે કે ભાઈ આમાં કહેવા શું માંગે છે? 50 વર્ષની એક વ્યક્તિ અને 55 વર્ષની બીજી વ્યક્તિ બંને સાથે 5 વર્ષ વધુ જીવશે તેની સંભાવના શોધો. હવે બંને કોની સાથે? 50 વર્ષની એક વ્યક્તિ આની સાથે વધુ જીવશે અને 55 વર્ષની એ બીજી વ્યક્તિ 5 વર્ષ હજી વધુ જીવશે. એટલે વિદ્યાર્થી મિત્રો જો સમજો, આમાં તમને શું પૂછ્યું છે? તો કે સર 50 થી 55 સુધીનો એક વ્યક્તિ એટલે વધુ જીવશે. તો સમજો P પૂછ્યા છે તમને, આની અંદર 1 વર્ષ વધુ જીવશે એટલે P તમને પૂછ્યા છે 160, જે ઓલરેડી તમે શોધી લીધા 0.61, અને P55 તો એ તમને P55 માટે 1 માઇનસ Q55 આપણે કરીએ તો આપણો આન્સર આવી જશે. તો P55 તો 1 માઇનસ 0.23 કરવાથી 0.77 આન્સર આવે છે. દાખલો સારો અને વ્યવસ્થિત. તો આની સાથે ફ્રેન્ડ્સ આ વિડીયોનો આપણે એન્ડ લાવીએ છીએ અને ફરી મળશું નવા વિડીયોમાં. તમારો ખૂબ ખૂબ આભાર. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, અભ્યાસ વિથ લર્નિંગ એપ પર તમારું હાર્દિક સ્વાગત છે.
વિદ્યાર્થી મિત્રો આપણે જોવાની છે શોર્ટ ક્વેશ્ચન્સની પ્રેક્ટિસ. તો ચલો મિક્સ પ્રેક્ટિસ શરૂ કરીએ. વિદ્યાર્થી મિત્રો પહેલો દાખલો આવે છે કે એક મોટા જથ્થામાંથી લીધેલા 900 સફરજનમાંથી 100 ખરાબ નીકળ્યા તો તે જથ્થા ખરાબ સફરજનનું પ્રમાણ 0.16 છે એ પરિકલ્પનાનું પરીક્ષણ કરો. કઈ વાંધો નહીં. ચલો સૌથી પહેલા તો આપણે શું લખવાનું આવશે વિદ્યાર્થી મિત્રો? તો કે સર HO. શું લખવાનું આવશે આપણો? HO. શું છે? તો કે ખરાબ સફરજનનું પ્રમાણ 0.16 છે. હવે વિદ્યાર્થી મિત્રો P શું આવી જશે આપણા? તો કે સર 100/900 અને Q શું આવી જશે? 800/900. હવે n અહીંયા આપણા કેટલા છે? 900. ચાલો સૌથી પહેલા શું વાત કરશું આપણે? તો કે સર અપેક્ષિત પ્રમાણ. તો લઈ લો કેલ્ક્યુલેટર. અપેક્ષિત પ્રમાણ બરાબર P બરાબર 100/900. તો કરો ભાગાકાર 100/900 તો આન્સર આવે છે તમારો 0.11. હવે વિદ્યાર્થી મિત્રો જો આપણે વાત કરવા જઈએ તો કે સર નિરીક્ષિત પ્રમાણ બરાબર આપણને શું આપી દીધું છે અહીંયા? 0.16. તો એ કેટલા આવી જશે? 0.16. તેના પછી હવે આપણો સેકન્ડ સ્ટેપ શું આવે? તફાવત. તો P - x/n. તો અહીંયા P કેટલો આવ્યો? 0.11 અને આ કેટલું છે? 0.16. માનાંક હોવાથી આંકડો તમારો કેવો રહેશે? તો કે સર પ્લસમાં. હવે શું આવશે આપણું? તો કે સર પ્રમાણિત દોષ. પરીક્ષામાં કોઈએ પણ પ્રદોષ લખવું નહીં, હંમેશા પ્રમાણિત દોષ આખું લખવું. સૂત્ર કયું લાગશે? વર્ગમૂળમાં PQ ના છેદમાં n. વર્ગમૂળમાં P 0.11 ગુણ્યા 0.89 છેદમાં કેટલા આવી જશે? તો કે સર 900. તો આન્સર શું આવ્યો? 0.11 ગુણ્યા 0.89 ભાગ્યા 900 ઇક્વલ ટુ કરીને વર્ગમૂળ કાઢો. આન્સર આવશે 0.01042. તો 0.01 લખી શકો. હવે કોની વારી? નિર્ણય. શું લખાશે નિર્ણયમાં? સૌથી પહેલા તો તમારો તફાવત 2 ગુણ્યા કેટલા આવી જશે તમારું? તો કે સર પ્રમાણિત દોષ. ચાલો તફાવત આવ્યો 0.05 અને 2 ગુણ્યા 0.01 તો આ થશે 0.02. આ છે 0.05. ગ્રેટર આવતું હોવાથી પરિકલ્પનાનો અસ્વીકાર થશે. એનો મતલબ કે ખરાબ સફરજનનું પ્રમાણ 0.16 નથી. કાં તો વધારે બી હોઈ શકે, કાં તો ઓછું પણ હોઈ શકે. આવો છે વિદ્યાર્થી મિત્રો આપણો શોર્ટ દાખલો. તો ચલો નેક્સ્ટ દાખલા તરફ આગળ વધશું. એક સમષ્ટિનું વિચલન એટલે કે સર સિગ્માનો સ્ક્વેર આપણને આપી દીધો છે 144. તેમાંથી લીધેલા 400 કદના n આપી દીધો આપણને 400. કદના નિદર્શનો મધ્યક એટલે x બાર આપી દીધું આપણું અહીંયા 30. તો સમષ્ટિ મધ્યકની 95% વિશ્વસનીય સીમા શોધો. તો 95% વિશ્વસનીય સીમા માટે શું આવશે અહીંયા? તો આવી જશે સૌથી પહેલા x બાર પ્લસ n માઇનસ x બાર પ્લસ n માઇનસ શું આવી જશે અહીંયા? 1.96 ગુણ્યા પ્રમાણિત દોષ. તો પ્રમાણિત દોષ તો આપણને આપ્યો નથી એટલે સિગ્માના છેદમાં વર્ગમૂળમાં n. તો ચલો x બાર કેટલો છે? x બાર મારી પાસે અહીંયા તો કે સર 30. એક વખત પ્લસ પછી એક વખત માઇનસ 1.96 ગુણ્યા
સિગ્મા 144, તો આનું વર્ગમૂળ કાઢો તો 12 આવે, તો 12 ના છેદમાં વર્ગમૂળમાં 400 નું વર્ગમૂળ કાઢો તો 20 આવે, તો અહીંયા કેટલા આપણે લખશું 20. તો ચલો આનું સોલ્યુશન જેમ થશે તેમ જ આનું પણ સોલ્યુશન થઈ જશે. 12 ના છેદમાં 20. તો બોલો વિશ્વસનીય સીમા કેટલી આવી જશે આપણી? તો કે 1.96 ગુણ્યા 12 ભાગ્યા 20 પ્લસ 30 એટલે 31.18 માઇનસ 30 ફરી માઇનસ 30, ભલે આન્સર આવે છે માઇનસ માં, આપણે લોકો અહીંયા લખી દેશું તેને પ્લસ માં 28.82. એટલે નીચલી સીમા આ થઈ ગઈ, ઉપલી સીમા આપણી પેલી થઈ ગઈ. કમ્પ્લીટ થયું ફ્રેન્ડ્સ અહીંયા આપણો આ દાખલો પણ. તો આવા દાખલા શોર્ટમાં તમને પૂછાવાના એક્ઝામમાં ચાન્સીસ પૂરેપૂરા છે. આગળ વધીએ. જો Q બરાબર કેટલા આપી દીધા તમને? 0.04964 અને L બરાબર કેટલા આપી દીધા? 32,328. તો L શોધવાના છે કેપિટલ ક્વેશ્ચનમાં. હવે જો કેપિટલ LX નું હું સૂત્ર મૂકું તો શું સૂત્ર છે? તો કે સ્મોલ lx minus 1/2 dx. શું અહીંયા મારી પાસે LX છે? તો કે હા LX છે. DX છે? ના. તો DX મને કઈ રીતે મળી શકે? તો જો DX મને મળશે QX પરથી. શું સૂત્ર છે QX નું? તો કે સર DX ના છેદમાં LX. બરાબર? તો QX 0.04964 બરાબર DX ના છેદમાં LX કેટલા? 32,328. આનો ગુણાકાર અહીંયા કરો તો DX બરાબર શું કિંમત મળે તમને? તો આપણે લેશું તેની માટે કેલ્ક્યુલેટર. ચાલો 32 60 ગુણ્યા 0.04964 તો આવે છે 1604.76. 1604.76. હવે અહીંયા LX ની વારી. LX કેટલો છે? 32,328 માઇનસ 1/2 DX કેટલા આવશે આપણા અહીંયા? તો કે સર 1604.76 ના અડધા એટલે અચ્છા પેલા એ તો લખી તો લો. 1604.76 1604.76 ભાગ્યા 2 એટલે 802.38 માઇનસ 32,328 તો 31,525.62. કમ્પ્લીટ થઈ ગયું અહીંયા આપણું આ કામ. ચાલો તો તેના પછી આગળના દાખલા પર વધશું. VNSU ના 100 માંથી 55 વિદ્યાર્થીઓ વ્યાયામ કરતા જણાયા. ચાલો તો n અહીંયા આપણને કેટલા આપી દીધા? 100. x કેટલા આપી દીધા? તો કે સર 55. પછી આ માહિતી પરથી એમ કહી શકાય કે કોલેજમાં વ્યાયામ કરનારા વિદ્યાર્થીઓની સંખ્યા અડધી છે. વાત ચાલે છે સંખ્યાની, એટલે આપણે સંખ્યાવાળી પદ્ધતિ પર કોન્સન્ટ્રેટ કરશું. તો p અડધું અને q પણ અડધું. તો ચાલો આગળ વધીએ. સૌથી પહેલા HO વ્યાયામ કરનારાની સંખ્યા અડધી છે. પછી હવે આપણે શું કરશું? તો કે સર પહેલા શોધવાની અપેક્ષિત સંખ્યા. તો શું આવી જશે? NP. n કેટલો? 100 ગુણ્યા તેના અડધા એટલે 50. નિરીક્ષિત કિંમત તો આપણને ખબર જ છે. તો કે સર નિરીક્ષિત સંખ્યા બરાબર x બરાબર 55. ચાલો હવે શું આવી જશે અહીંયા? તફાવત.
x માઇનસ np. ચાલો x 55 માઇનસ 50 એટલે 5 તો થાય. હવે તો કે સર પ્રમાણિત દોષ વર્ગમૂળમાં npq વર્ગમૂળમાં n કેટલા આવશે આપણી પાસે અહીંયા? બોલો જો n કેટલા આવશે આપણી પાસે અહીંયા? તો કે n આવશે આપણી પાસે 100. આના ગુણ્યા 1/2 ગુણ્યા 1/2 તો વર્ગમૂળમાં 100 ભાગ્યા 4 કરો એટલે 25. તો આન્સર કેટલો આવી ગયો તમારો? 5. હવે શું આવી જશે અહીંયા? નિર્ણય. નિર્ણયમાં તફાવત 2 કે 3 ગુણ્યા પ્રમાણિત દોષ. તફાવત કેટલો છે અહીંયા? 5. આમાં 2 ગુણ્યા 5 એટલે 10 અને અહીંયા 5 લેસ ધેન આવતું હોવાથી પરિકલ્પનાનો સ્વીકાર થશે. અહીંયા આપણા વ્યાયામ કરનારાઓની સંખ્યા અડધી છે. ચલો નેક્સ્ટ. જો L બરાબર 22 બરાબર 70,368. જો L21 બરાબર 70,768. જો T22 બરાબર 23,94,139 છે. તો EX શોધો. હવે EX એટલે તમારી માટે તો સૌથી પહેલો ક્વેશ્ચન માર્ક આવે. વિદ્યાર્થી મિત્રો જોવા માટે જાઓ અને આવો દાખલો જો પરીક્ષામાં પૂછાય તો એટલું ફ્રેન્ડ સમજીને ચાલજો કે આ જે દાખલો છે તે થોડો ટ્રિકી છે. x ની સંખ્યા x+1 કરતા હંમેશા કેવી હોય? નાની હોય. x ની સંખ્યા x+1 કરતા હંમેશા કેવી હોય? નાની. અહીંયા 21 22 આપ્યા છે તો 21 અને 22 બરાબર. એમાં EX લખેલું છે એટલે કે તમને E21 શોધવા માટે પૂછ્યું છે. તો E21 માટે પહેલા તો એક ખૂણા ઉપર સૂત્ર લખીને ચાલો. તો TX ના છેદમાં LX. TX ના છેદમાં LX. જ્યારે બી તમે પરીક્ષામાં બેઠા હો તો તે સમયે મેં તમને પહેલા પણ કીધું છે વિદ્યાર્થી મિત્રો, અને હજી ભી તમને કહું છું કે આના સૂત્ર તમે ગમે ત્યાં પણ એક સાઈડ ઉપર લખીને હંમેશા રાખજો ને રાખજો. હવે તમે એટલા બધા કન્ફ્યુઝ થશો કે નહીં પૂછો વાત. તો ચલો આગળ વધશું. હવે મારી પાસે શું TX છે? પહેલો તો TX જ નથી. અને LX તો કે LX છે એટલે મારે તો શું જોઈએ? TX. તો સૌથી પહેલા TX LX plus TX plus 1 બરાબર. તો હવે મારી પાસે કેપિટલ LX છે તો કે ના સર એ પણ નથી. તો કેપિટલ LX બરાબર સ્મોલ LX minus 1/2 DX. શું મારી પાસે DX છે? તો કે સર DX પણ નથી એટલે પહેલા તો DX જ શોધવો પડશે. તો અહીંયા બેઝિક શરૂઆત કરું. DX બરાબર LX minus LX plus 1 એટલે D21 બરાબર L21 minus L22. ચાલો 70,768 minus 70,368. હવે લો કેલ્ક્યુલેટર વિદ્યાર્થી મિત્રો. ચાલો 70,768 minus 70,368 એટલે અહીંયા કેટલા આવી ગયા? 400. ચાલો હવે જો LX ની વારી. સ્મોલ LX કેટલા છે? 70,768 minus 1/2 ગુણ્યા 400 ના અડધા. તો કરો 400 ના અડધા 200. 70,768 minus 200 તો 70,568. હવે LX કેટલા છે મારી પાસે? 70,568 વત્તા T22 2394
139 ચાલો 70,568 પ્લસ 2394,139 કેટલા થઈ ગયા 24,64,707 જ્યારે આટલું તમે શોધો ને ફ્રેન્ડ્સ ત્યારે જઈને તમને આ વસ્તુ મળે px 24,64,707 ભાગ્યા lx કેટલા છે આપણી પાસે 70,768 કરો આના ભાગ્યા 70,768 આન્સર આવે છે 34.83 કમ્પ્લીટ ચલો નેક્સ્ટ જો આવો જ દાખલો છે L બરાબર 40 સોરી L 40 બરાબર જોવું પડશે ને આપણે તો L 40 બરાબર 3560 પછી P 40 બરાબર 0.84 પછી Q 41 બરાબર 0.71 તો D 41 શોધવાના છે ચાલો તો D 41 કેવી રીતે શોધીએ આપણે જો D 41 માટે સ્પેસિફિકલી કોઈ સૂત્ર નથી D 41 એક જ રીતે મળી શકે Q 41 બરાબર D 41 ના છેદમાં L 41 એટલે તમારી પાસે L 41 પહેલા આવવા જોઈએ તો તમે તેનું સોલ્યુશન કરી શકો નહીતર સોલ્યુશન કરી શકતા નથી તો L 41 માટે મારે શું કરવું જોઈએ તો L 41 મને મળે તો અહીંયાથી જ મળશે હવે L 41 માટે જો dx નું સૂત્ર શું છે તો કે સર dx બરાબર lx minus lx plus 1 ચાલો તો કે સર d 40 બરાબર L 40 minus L 41 બરાબર આમાં d 40 છે ના નથી L 40 હા તો તમને આ L 41 મળી જાય તો તેના ઉપરથી D 41 તમે શોધી શકો કારણ કે Q 41 આપેલું છે તો સેમ ટુ સેમ મારે સૂત્ર Q 40 નું મૂકવું પડે Q 40 બરાબર D 40 minus L 40 તો બોલો D 40 કેટલા આપણી પાસે ઓહો Q 40 નથી આપણી પાસે નથી D 40 L 40 એક છે પણ જો Q 40 માટે P 40 તમને આપેલા છે હવે એક વસ્તુ સમજો ફ્રેન્ડ્સ P 40 બરાબર 1 minus Q 40 કરો તો વિદ્યાર્થી મિત્રો મને Q 40 મળી જાય કારણ કે જીવવાની સંભાવના વત્તા મરવાની સંભાવના કરો તો હંમેશા એક આવે ને આવે તો મારો દાખલો જો ક્યાંથી ક્યાં ફરી રહ્યો છે આખો ફ્રેન્ડ્સ આ બધા સૂત્ર એટલા માટે લખું છું કારણ કે જીવન કોષ્ટક આખું તમારે આ જ રીતે સોલ્વ કરી શકો તેમ છો તમને સૂત્ર ખબર હશે તો કયા સૂત્ર પરથી કઈ વસ્તુ મળે અને ક્યાંથી તેનું સોલ્યુશન કરી શકો તેનું સોલ્યુશન મળે તો P40 બરાબર કેટલા છે આપણી પાસે 0.84 બરાબર 1 minus Q40 તો બોલો Q40 બરાબર 0.16 આન્સર આવે કારણ કે આ 1 ની પેલી બાજુ લઈ જાઓ તો ચાલો હવે અહીંયા મૂકો 0.16 બરાબર D40 છે ના તો કે સર D40 બરાબર L40 હા 3560 તો 3560 ગુણ્યા 0.16 તો 569.60 569.60 હવે અહીંયા આ સૂત્ર મૂકો D40 નથી આપણી પાસે આ સોરી મળ્યા ને D40 569.60 બરાબર L40 3560 માઇનસ L41 આ બાજુ આપે આ બાજુ તો L41 બરાબર 3560 માઇનસ 569.60 2990.4 હવે આ વસ્તુને તમે અહીંયા મૂકો એટલે તમારો જે જોતું હતું D41 તે તમને મળી જાય તો Q41 કેટલા તો કે સર 0.71
તો કે સર 0.71 બરાબર D41 ના છેદમાં 2990.40. તો ચાલો 2990.40 ગુણ્યા 0.71. તો આ D41 આપણા આવે છે 2123.18. જુઓ ક્યાંથી આખો દાખલો શરૂ કર્યો અને ક્યાં જઈને આપણે પૂરો કર્યો તે જાણવું આપણી માટે બહુ મહત્વનો ભાગ રાખે છે. આગળ જો x બાર 40 હોય, જો x બાર 40 હોય, પ્રમાણિત દોષ સ્ટાન્ડર્ડ એરર તેની આપણને 3.16 આપી હોય, તો સમષ્ટિ મધ્યકની 99% ની વિશ્વસનીય સીમા મેળવવાની છે. તો આપણે લખશું 99% વિશ્વસનીય સીમા. ચાલો x બાર પ્લસ એન માઇનસ 99% છે તો 2.58 ગુણ્યા પ્રમાણિત દોષ. તો બોલો x બાર કેટલો 40. એક વખત પ્લસ, બીજી વખત માઇનસ. 2.58 ગુણ્યા પ્રમાણિત દોષ 3.16. 2.58 ગુણ્યા 3.16. તો 2.58 ગુણ્યા 3.16 વત્તા 40 તો 48.15 માઇનસ 40 માઇનસ 40 31.85. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણે આ પોઈન્ટ, આ વિડિયો કમ્પ્લીટ કરીએ છીએ. બધા દાખલા સારા છે, ઇમ્પોર્ટન્ટ છે, નોટબુકમાં લખી જરૂર લેજો. તમારો ખૂબ ખૂબ